નથી, કોઈ દેખે કે ન દેખે, લોક મર્યાદા અનુસાર પોતપોતાના વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરે અનુસાર કર્તવ્યનું પાલન કરવાથી લોક સંગ્રહ આપોઆપ થાય. હવે પેલું અહીં કીધું લોકોને દેખાડવા માટે પોતાના કર્તવ્યનું પાલન કરવું એ લોક સંગ્રહ નથી, દેખાડો કરવા માટે નહીં. પણ તો કોઈ દેખે કે ન દેખે, જોવે કે ના દુખે, ભગવાન તો જોવે જ છે. કોઈ જોવે કે ના જોવે, ભગવાન જોવે જ છે. લોક મર્યાદા અનુસાર, હા, જે સમાજની અંદર મર્યાદા છે ને એની અનુસાર કરવું જોઈએ. મર્યાદા બારું જવાય નહીં. અરે નદી પણ બે કાંઠે વહેતી હોય અને કાંઠા બારી જાય ને તો વિનાશ વેરે, તો મર્યાદા બારા જઈએ ને તો વિનાશ વેરાય. એટલે કીધું છે કે આપણે કહીએ ને લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં. જે લક્ષ્મણ રેખા ઓળંગે એ મર્યાદા તૂટી. તો ઘણા એવું કે તો સીતાએ શું કામ લક્ષ્મણ રેખા ઓળંગી? આવું થાય. સીતાએ લક્ષ્મણ રેખા ઓળંગી એની પાછળ હેતુ છે. ઘણા કોલેજિયન છોકરીઓ રામાયણનું ક્યારેક ક્યારેક સાંભળી જાય ને તો મને એક વખત અમે બેઠા હતા ને તો 2-3 છોકરીઓ પ્રશ્ન કર્યો કે સીતા ભણેલી નહીં હોય કે હું કેમ? તો કે અક્કલ નહીં કે એને લક્ષ્મણ ખબર હતી કે આ લક્ષ્મણ રેખા ઓળંગાય નહીં, તો ન ઓળંગવી જોઈએ ને. કે ભણેલી હોય તો એને ખબર હોય કે આમનું આમ હોય. હું કહું એ તમારો વિષય છે, પણ રામાયણમાં એવું નથી. મને કે કેમ? હું કહું સીતાને બધી જ ખબર હતી. એનો દેર રેખા કરીને ગયો હતો અને એ ત્યારે ટેકનોલોજી એવી હતી કે બહારથી અંદર કોઈ ન આવી શકે, અંદર વાળો બહાર જઈ શકે. બહારથી અંદર આવે ને તો આગ લાગે અને અંદર વાળો બહાર જાય તો કઈ ન થાય. આ કેવું એ જમાનામાં ટેકનોલોજી છે, મંત્ર શક્તિ. પણ આજે યંત્ર શક્તિ છે, પણ બધું એક જ ને. મને કે તો હું કહું રાવણે એવું કહ્યું હતું, સાધુના વેશમાં આવ્યો હતો અને એને કહ્યું હતું, એને ખબર નહોતી કે રાવણ છે, પણ એને એ ખબર હતી કે રામ ભાઈ સાધુના વેશમાં કોઈ પણ હોય, પણ મારે આંગણેથી ભૂખો ન જાય. કારણ કે એને કીધું હતું કે તારે મને ખાવા ન દેવું હોય તો હું ભૂખો જવાય નહીં. આ ઘણી કહેતા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, એવા લોકોના પાછળ ઇક્ષ્વાકુળમાં લખેલું. એટલે સીતાએ કીધું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. કે એ એને મગજમાં હતું કે હું જેના ત્યાં હારે આવી છું ને એ કુળની આવી નામના છે. રઘુકુલ રીત સદા ચલી આવી, કે હું રઘુકુળની વહુ છું. અટાણે જો કે વહુ કઈ કીધા જેવું નથી કે કુળમાં આવી છે એનોય નક્કી નહીં અને કયા કુળની છે એનું નક્કી નહીં. હા, અમારે એક જગ્યાએ ઝઘડો હાલતો હતો ને મેં ગીત અમે ગયા હતા, મને કે આ વહુ ને કઈક સમજાવવાનું. કીધું આનું શું સમજાવી? જેને સમજવું હોય એને સમજાવવું ન પડે, સમજેલા હોય એને સમજાવવા ન પડે, અને જેને સમજતા જ નથી એને સમજાવવાની માથાકૂટ ન હોય. મેં તોય એને કીધું, હું કહું તમે તમારા હાહરાના કુળની ઇજ્જત તો રાખો. એની હું રાખવાનું? કોઈ એની ન રાખ તો તારા બાપની તો રાખ. મારા બાપને ક્યાં હતી? હવે શું કરી લેવું? હવે આપણે એનાથી આગળ કઈ કહી ન એ મારા બાપને હતી નથી અને અહીંયા મારે રાખવી નથી. તો હવે એને સમજાવે કઈ મેળ પડે નહીં. સમજાવ્યા સમજે નહીં, જનાવરની જાત આખો ભગત કે હું કરીએ આ નથી અમારી. બહુ મહત્વનું છે. અને એટલે જ કીધું છે કે વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરે અનુસાર. હવે વર્ણ એટલે ચતુર્વર્ણ વ્યવસ્થા. ખરેખર જોવા જાય ને તો 4 વર્ણ: બ્રહ્મ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ. ઘણાને એવું લાગશે કે આજની 21મી સદીમાં વર્ણાશ્રમ કેમ કે છે? અરે આજે વર્ણાશ્રમ પ્રમાણે જ ચાલે છે લોકો. જે પહેલાના કાળમાં, રામાયણ કાળમાં હતું, કૃષ્ણ કાળમાં હતું, ચતુર્વર્ણ વ્યવસ્થા શા માટે કઈ? લોકોને એમ લાગે કે અત્યારે વર્ણાશ્રમ. હા, આજની ટેકનોલોજી ને આજના યુગમાં જોવું હોય ને તો વર્ણાશ્રમ છે. બ્રહ્મ જ્ઞાનમ ઇતિ બ્રહ્મસ્ય. બ્રાહ્મણ કોને કહેવો? જે વિદ્યા આપવાનું કામ કરે, જ્ઞાન આપવાનું કામ કરે તે બ્રાહ્મણ. સંસ્થા છે, વિદ્યા આપવાનું કામ કરે તે બ્રાહ્મણ. એમાં દરેક આવે, એમાં નાત જાત નથી. 4 ચતુર્વર્ણ વ્યવસ્થામાં ખાલી 4 સંસ્થા છે. તો જે વિદ્યા આપવાનું કામ કરે, કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય તો એને પેલું ગણવામાં આવે છે કે એ બ્રાહ્મણનું કામ કરે
છે બ્રહ્મ જ્ઞાનમિતિ બ્રહ્મ છે. ક્ષેત્ર રક્ષતિ ઇતિ ક્ષત્રિય. બીજો આવ્યો ક્ષત્રિય. ક્ષત્રિય કોને કહેવો? તો આજના કાળમાં જોવો ને તો જે ચાર રક્ષણ કરે, સીમા, સ્ત્રી, સંપત્તિ અને સંસ્કૃતિ, આ ચારનું જે રક્ષણ કરે ને એ ક્ષત્રિય. સીમા એટલે સરહદ ઉપર, સંસ્કૃતિ એટલે ધર્મ, સ્ત્રી એટલે સ્ત્રીઓનું રક્ષણ અને સંપત્તિ એનું રક્ષણ. હવે આ ચારનું રક્ષણ કરે તે ક્ષત્રિય. તો આજના યુગમાં પોલીસ વાળો, SRP વાળો, અર્ધ લશ્કરી દળ અને આર્મી આ ક્ષત્રિયમાં આવે કે ન આવે? આજે એ હાલે જ છે. પછી વૈશ્ય એટલે વેપાર, જ્યાં પાક્યું છે ત્યાંથી લાવે અને જ્યાં નથી ત્યાં આપે અને એમાં જ પોતાનો નફો કાઢે, એ વૈશ્ય. શૂદ્ર એટલે સેવક, મીંડા વાળો છે. શૂદ્ર એટલે સેવક, અને એ સેવક એટલે શૂદ્ર આજનો બ્યુરોક્રેટ, નોકરિયાત વર્ગ કહેવાય કે ના કહેવાય? આ ચાતુર્વર્ણ વ્યવસ્થા. એટલે અહીં કીધું છે વર્ણ, પછી આશ્રમ. આશ્રમ પેલું જંગલમાં બાંધે ને એ તો ખરો જ, પણ આપણા જીવનના 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 4. બ્રહ્મચર્ય આશ્રમ એટલે 25 વર્ષ સુધીમાં આપણે જ્ઞાન બધું લઈએ, આ છે તે છે, વ્યવસ્થિત થઈ જાય, પછી ઘર માંડીએ એટલે ગૃહસ્થ આશ્રમ આવ્યો. અઘરામાં અઘરો ગૃહસ્થ આશ્રમ. પછી આવ્યો વાનપ્રસ્થ, ત્યારે આપણે બધા જીવીએ છીએ. અને પછી બધું જ છોડી અને આ જગતમાં મારું કઈ નથી આવું સમજીને ભગવાનને જીવન અર્પણ કર્યું અને એને સંન્યાસ. આ 4 વર્ણ, 4 આશ્રમ અને સંપ્રદાય. હવે ગમે તે સંપ્રદાયમાં હોય, આનાથી બારું કોઈ કઈ હકવાનો નથી. ગમે તે સંપ્રદાયમાં હોય. આજે તો સનાતન ધર્મના 20,000 સંપ્રદાય છે. સનાતન ધર્મના જ ખાલી 20,000 સંપ્રદાય છે, વાળા છે. અને એ વિનાના તો પેલા સાધુઓ આમ તેમ થઈને જે બેઠા છે આશ્રમો બાંધીને, એ જુદા. તો આ સંપ્રદાય એટલે કે રસ્તે મારે ચાલવું. એ લોકો બધા જ આ ભગવદ્ ગીતાના સિદ્ધાંત ઉપર હાલે છે. જયારે 1893 ની અંદર શિકાગોમાં, અમેરિકામાં ધર્મસભા, વિશ્વ ધર્મ સભા ભરાણી હતી, સંમેલન હતું. એ સમયે આપણા ધર્મના આગેવાન તરીકે સ્વામી વિવેકાનંદ ગયા હતા. તો 8,000 ધર્મોના પુસ્તકો ભેગા કર્યા આખા જગતના. જોકે એને તો સંપ્રદાય જ કહેવાય, ધર્મ તો ફક્ત એક જ છે, સનાતન. તો 8,000 ધર્મોના પુસ્તકોનો ઢગલો કર્યો હતો. એમાં આપણી નાનકડી ગીતા હેઠે પડી હતી. તો એક પત્રકારે પ્રશ્ન કર્યો કે તમે ઇન્ડિયાના છો? તો કે હા, તત્વજ્ઞાની. ત્યારે તો આપણે ગુલામ હતા, અંગ્રેજોના ગુલામ હતા, એટલે આપણી બહુ વેલ્યુ નહોતી. તો પણ એની ટોન મારી કે જો તમારી ભગવદ્ ગીતા એટલા ગ્રંથોની નીચે દેખાતી નથી, કારણ કે બીજા સંપ્રદાયના પુસ્તકો જાડા હતા અને આપણી ભગવદ્ ગીતા નાની હતી. ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સરસ બોલ્યા હતા કે ભગવદ્ ગીતા નીચેથી ખેંચો ને તો આ બધા પુસ્તકો હમણાં ઢગલો થઈ જાય, નીચે ઢળી પડશે. તો કેમ? તો કે આ બધા પુસ્તકોના પાયામાં ભગવદ્ ગીતા છે, અને આ પાયો કોઈ હલાવી શકે નહીં. એક એક સિદ્ધાંત ભગવદ્ ગીતામાં જે લખ્યા છે ને, એ જ સિદ્ધાંત તમારા ગ્રંથોમાં લખેલા છે. વાંચી જુઓ, એક શ્લોકમાંથી આખો ગ્રંથ બન્યો હોય છે. અને ત્યારે એ પત્રકારે એ સમયમાં આપણે ગુલામ હોવા છતાં એને ત્યાં પેપરમાં લખવું પડ્યું કે દરેક સંપ્રદાયોના ગ્રંથોમાં પાયામાં ભગવદ્ ગીતા છે. એટલે આને કીધું છે ઉપનિષદ શું, વેદ પુરાણ અને શાસ્ત્ર અનુસાર આ ભગવદ્ ગીતા છે. આ બધાનો સાર છે. 108 ઉપનિષદ, 18 પુરાણ, 18 ઉપપુરાણ, 6 શાસ્ત્ર અને 2 અયત. આ બધું મળી 4 વેદ. આ બધું આપણે વાંચી ન શકીએ. બધાનો નિચોડ ભગવાને આમાં આપી દીધો 700 શ્લોકોમાં.
અને જો આમાંથી એકાદો શ્લોક પણ આપણામાં ઉતરી જાય ને, એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી મીટે કોટ અપરાધ. એક ઘડી આધી ઘડી, અડધીની અડધી ઘડી પણ જો સત્સંગમાં જાય ને તો પણ આપણા આત્માનું કલ્યાણ થાય છે. એટલે કીધું છે વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરે અનુસાર કર્તવ્યનું પાલન કરવાથી લોક સંગ્રહ આપોઆપ થાય. કર્તવ્યનું પાલન કરીશું ને તો લોક સંગ્રહ એટલે આપણે લોકોમાં જીવી શકીશું, માન મેળવી શકીશું અને એને આપણા બનાવી શકીશું. લોક સંગ્રહ આને જ કીધું છે. હકીકતમાં લોક સંગ્રહનો બીજો દાખલો જોવો હોય તો આપણને નરસિંહ મહેતાએ કીધું નહોતું 600 વર્ષ પહેલા કે તમે મને યાદ કરજો, હજી યાદ કરી. આનો અર્થ શું છે? આજે માણસ કે ને કે મારે યજ્ઞ કરવો છે, પિતૃ યજ્ઞ, દેવ યજ્ઞ, ભૂત યજ્ઞ, લોક યજ્ઞ અને મહેશ્વર યજ્ઞ, આ 5 યજ્ઞ રોજ તારે કરવાના તારા જીવનમાં. તો પિતૃ યજ્ઞ એટલે હવારમાં આપણા વડવાઓને યાદ પણ કરવા જોઈએ. મૂળ આપણું એ છે, ઉર્ધ્વ મૂળ અધ શાક, આપણું મૂળ ઈ છે એટલે એને યાદ કરવા જોઈએ. પછી કીધું ભૂત યજ્ઞ. ભૂત એનો અર્થ પેલા આપણે જે માનીએ ઈ ભૂત નહીં હો. હા, ભૂત યજ્ઞ એટલે દરેક જીવ, અને દરેક જીવ માટે એક એક પ્રતીક લીધું છે. આપણે આ પંખીડાને નાખીએ, કીડીઓને નાખીએ, માછલાને નાખીએ, કૂતરાને નાખીએ, ગાયોને નાખીએ, એ રીતે સર્વભૂત હિતેરતા એટલે બધા જીવાત્માઓ. ભૂત યજ્ઞ બધાનું ધ્યાન રાખવું. પછી કીધું દેવ યજ્ઞ. સવારમાં આપણે ભગવાનને નાઈ ધોઈને જે દીવાબત્તી કરીએ અને આગળ પગે લાગીએ ને, આ દેવ યજ્ઞ સ્વરૂપ. અત્યારે તો હવે આપણે ગેસ વાપરીએ છીએ. પેલા આપણા માજીઓ જે વાપરતા હતા ચૂલો, તો એ દેવતા પેટાવે ત્યારે એક ચમચી ટોયલીમાંથી ઘી નાખતા અગ્નિમાં, તે પછી રોટલો ચોડવતા. દેવ યજ્ઞ, દેવતા અગ્નિદેવને પેલા આહુતિ આપતા. આ બધું વિચારવા જેવી વસ્તુઓ છે. અને એટલે દેવ યજ્ઞ, ભૂત યજ્ઞ, પછી પિતૃ યજ્ઞ અને પછી લોક યજ્ઞ. લોકના કલ્યાણ માટે હું જે સ્વાર્થ વિનાનું કર્મ કરું તે કર્મયોગ, એ લોક યજ્ઞ. અને પછી મહેશ્વર યજ્ઞ, ભગવાનને પ્રસન્ન કરવાની ભક્તિ, આ મહેશ્વર યજ્ઞ છે. હવે આમાં 5 યજ્ઞ કરવામાં જો તું પાછો પડે અને ફક્ત મહેશ્વર યજ્ઞ કરે તો આ 5 યજ્ઞ એમાં આવી જાય. તો ઘણાને એવું લાગે કે આ કઈ પણ કર્યા વિના આ આવી જાય ખરું. હા, મહેશ્વર યજ્ઞ કેવી રીતે આવ્યો કહેવાય કે નરસિંહ મહેતાને ત્યાં બાપનું શ્રાદ્ધ કરવા ભગવાન ખુદ આવ્યા. નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા હતા. અને ભગવાન આવ્યા એટલે દેવો આવ્યા. દેવો આવ્યા અને ભગવાન જેને ઘેરે પધાર્યા એની 72 પેઢી તરી ગઈ એટલે પિતૃ તરી ગયા. પિતૃ યજ્ઞ આવી ગયો. બધા દેવો આવ્યા એટલે દેવ યજ્ઞ આવી ગયો. કારણ કે ભગવાન જ્યાં હોય ત્યાં 33 કોટી દેવતા હોય, એ આવી ગયા. દેવ યજ્ઞ થઈ ગયો અને દરેક જીવને તૃપ્ત કર્યા. એટલે ભૂત યજ્ઞ થઈ ગયો, દેવ યજ્ઞ થઈ ગયો, પિતૃ યજ્ઞ થઈ ગયો અને મહેશ્વર ખુદ પધાર્યા. તો લોક સંગ્રહ એનો અર્થ થયો હજી એને યાદ આપણે કરીએ છીએ. તો જીવન એવું જીવો. નરસિંહ મહેતા પાસે કરોડો રૂપિયા હતા નહીં, પણ કોઈ કામ અટકું નહીં. નરસિંહ મહેતા ભલે કરોડપતિ નહોતો, છતાં બાપના હરાદમાં જયારે ભગવાને શ્રાદ્ધ કર્યું ને, તે હોનાની થાળી, વાટકો, ગલાસ ને આ બધાને દીધા હતા, ખાવા દીધું. ત્યારે ઓલા બધા વાત કરતા, મારે તો કે ટીલવો હારો જ કે. હા, એને ટીલવો જ કેતા. ટીલા તણે ને પૂજા હવારમાં કરે એટલે તિલક કરે ને આ કરે ને, એટલે એને ટીલવો જ કેતા કે આ ટીલવો અમારો બેટો એ કે માયાવી તો ખરો જ હોય. હા, એટલા બધા કે થાળી ને વાટકા આખી નાઈટ ને જમાડી હતી, નાગરી નાઈટ ને. અને એ જમાડી એટલે બધાને હોનાની થાળી, હોનાનો વાટકો, હોનાનો ગ્લાસ, હોનાની ચમચી. ભગવાને વિચાર કર્યો, ભલે નરસિંહ મહેતાના રૂપમાં હતા, મારા બેટા બધા લોભિયા જ ભેગા થયા. એટલે ભગવાને કીધું કે આ બધા મોટા શેઠિયા ગણાય છે. હા, અને પતરાવડા નો ઉપાડે ઈ મહિલા. હા હા, એ કોક ઉપાડવા વાળા રાખે. એટલે ભગવાન શું બોલ્યા કે ભાઈ હવ ખાય અને હવની થાળી વાટકા લેતા જાય કે. અને ઓલા લોકો ભલે ને એઠવાડ હતો તે બગલમાં મારી મારીને ઉપડ્યા. આવું ક્યાંથી?
હા હોનાનું ક્યાં